નમસ્કાર, હું આપનો મિત્ર અમિત ખુવા ફરી એક વખત એક નવા વિડીયોમાં આવી ગયો છું આપની સમક્ષ અમિતના જબરા જવાબો આપવા માટે. તમારા અઘરા સવાલો કે જે તમે અમને મોકલ્યા છે જબરા જવાબ હું આપીશ. એટલે અમિત ખુવા નહીં, આ વખતે પાછો બીજો એક મિત્ર મારી સાથે છે. આમ એનું નામ પિન્ટુડો હતું, ગામડામાં મારી સાથે રહેતો હતો. હવે પિન્ટુડો અચાનક ગામડામાંથી પહોંચી ગયો છે અમેરિકા 6 વર્ષ રહીને આયા પછી એ મિસ્ટર પીટર થઈ ગયો. તો ખાલી પિન્ટુડાનો પીટર થયો તો અમને વાંધો હતો જ નહીં. આઈને પાછું કે અમિતભાઈ તમને ખબર છે? મેં કહ્યું શું ખબર છે? મને કે તમે લોકો બહુ લેઝી છે. અમારે ત્યાં અમેરિકામાં તો બધા કામે વળગી જાય. મેં કહું અમે જ નવરા બેઠા છીએ. એવું નહીં કે તમે કેટલા લેઝી છો. મેં કહું એટલે શું? મને કે આળસુ. મેં કહું ના તું લેઝી બોલ બરાબર લાગે. આળસુનું આળસુ કરી મેં કહું શું? મને કે આળસુ. તમે લોકો 10 વાગે ઉઠો, 11 વાગે દુકાને જાઓ. મેં કહું તો અમારે 11 વાગે તો અડધો દિવસ પૂરો થઈ ગયો હોય. મેં કહું પણ અમેરિકામાં ને ઇન્ડિયાના ટાઈમમાં ફરક નહીં. મને કે યસ જેટલેગ આવે જેટલેગ. હું અમેરિકાથી ઇન્ડિયા આવું તો ટાઈમનો ડિફરન્સ થાય ને જેટલેગ આવે. મેં કહું નાકમાંથી લેટ આવતા હતા તને. હવે તું જેટલેગ વાળો થયો છે. મને કે તમે યાર આવું ના બોલો યાર, હું પિન્ટુડો નથી. હવે હું પીટર છું. મેં કહું સરસ, બહુ હોશિયાર. હું બહુ હોશિયાર. મેં કહું તો થોડા સવાલના જવાબ આપીશ. તમારા દર્શક મિત્રોએ મોકલ્યા છે. મેં કહું હા, હું જવાબ આપવા તૈયાર છું. તો થોડાક સવાલના જવાબ આપણે આ પિન્ટુડાને આપીએ. હવે પીટરભાઈ કેવા જવાબ આપે છે તો જરા જોઈએ. શ્રીધરભાઈ લઈએ ને, રિસ્ક વાંધો નહીં ને? શ્રીધરભાઈ કે તો જો ચાલુ કરીએ. તો આપણે પહેલો સવાલ જોઈએ, ક્યાંથી આવ્યો છે, કોણે મોકલ્યો. સવાલ આપણને મોકલાવે છે અમિતભાઈ. આમનું નામ અમિતભાઈ છે. એ કહે છે કે ટ્રાફિક પોલીસ વાળાને મામા કહીને બોલાવ્યો તો ચાલે? શું કેવું પીટરભાઈ? ચાલે. તમે ટ્રાફિક પોલીસ વાળાને મામા કહીને બોલાવો તો ચાલે. એની સામે નહીં બોલવાનું ભાન. એની સામે બોલો દંડાવાળી કરે. ચિત્ર વિચિત્ર જગ્યા ઉપર દંડા મારી દુખે. બામ લગાડીને સુઈ જવું પડે. એટલે એને એવું નહીં કરવાનું. તમે મામા કહો એમાં મને વાંધો નથી, પણ મામા તમારું મામેરું કરવા આવવાનો છે? નથી આવવાનો નહીં. તમારી મમ્મીનો ભય થાય છે? નથી થતો ને તો મામા ના કહેવાય. મામા મારે તમને મા યાદ આવે. બહુ અઘરું પડે. મેં કહું તો રહેવા દો પીટરભાઈ. અમિતભાઈ તમે શું કહો ટ્રાફિક વાળાને? મેં કહું હું જે કહું છું એ કહેવાય એવું નથી. મેં કહું કેમ ટ્રાફિક પોલીસ વાળા બધા કેસ કરશે અમારી ઉપર. એવા અઘરા નામ પાડતા જે બોલી ગયા મનમાં. અલા તમે ઘેર બેઠા બોલો, મારથી વિડીયોમાં ના બોલાય. હવે જો બીજું આપણે જોઈએ, બીજી ચિઠ્ઠી જરાક ખોલીએ. આમાં પણ એક સવાલ છે જે આપણને મોકલ્યો છે કરીમભાઈએ. કરીમભાઈ આપણને મોકલાવે છે બહેરામપુરા અમદાવાદથી. એ લખે છે કે ગબ્બર સિંઘે હોલી કબે કેમ પૂછપૂછ કરતો હતો. શું કેવું પીટરભાઈ? પીટરભાઈ કેવું? મારું નામ પિન્ટ્યો નહીં, પીટર. ગબ્બર સિંહ કરો પેલો સોલેવાડો. હા સોલેવાડો ગબ્બર સિંહ પૂછતો હોલી કબ ભાઈ કોને પૂછતો? મેં આખા ગામને પૂછતો. એ પૂછતો તો કારણ ખબર છે? મેં કહું નહીં ખબર. બોલો. એની પાસે કેલેન્ડર ન હતું. એને કહો કે કેલેન્ડર ગિફ્ટમાં આપી દીધું હો તે હોલી ખબર ના પૂછાય. મેં કહું સર એને હું મસ્ત મજાનું કેલેન્ડર ગિફ્ટમાં આપી દઈશ. મેં કહું પછી નહીં પૂછે. મેં કહું તો પછી જાતે જોઈ લેશે. પછી આખા ગામમાં પૂછશે હોલી માર્ચ में है कि नहीं है, હોલી માર્ચ में है कि नहीं है. એ જાતે નક્કી કરી લેશે અમિતભાઈ. મેં કહું સરસ. અમારા અમેરિકામાં હોલી દિવાળી આવું બધું હોય જ નહીં. મેં કહું તો ક્રિસમસ હોય, ક્રિસમસ. મેં કહું સરસ, તમે ઉજવો અમે ઉજવીએ. શું કરો? અમે કઈ નહીં, બખા બાટલી જોડે બેઠા પેક કરીએ. એટલે તમે ઓળખો બખા બાટલી? એને આખું ગામ ઓળખે છે, ખાલી તમે જ નહીં ઓળખતા. મેં કહું ઓળખવા જેવો નથી. તમે આગળના સવાલ પર પહોંચો. બીજો સવાલ આવ્યો. હવે બીજા સવાલનો આપણે જવાબ આપીએ. આપણને મોકલે છે દિનેશભાઈ સોલંકી કુકરવાડાથી. એમ કહે છે કે ઇન્ટરનેટ ઉપર 23,000 રૂપિયાના ઇયરફોન વેચાય છે. તો 23,000ના ઇયરફોનમાં એવું તો નવું શું હશે? પીટરભાઈ શું હશે? 23,000 ઓનલી. કેટલા સસ્તા ઇયરફોન વેચે છે? $23,000 ને રૂપિયા. અલા યાર, ઇયરફોન અમારા અમદાવાદમાં આવો 30 રૂપિયાના ઇયરફોન મળે ચાઇના માર્કેટમાં. સારી ક્વોલિટીના લો 250 રૂપિયાના આવે, કંપનીના લો 1000 રૂપિયાના આવે. 23,000ના ઇયરફોનમાં શું હશે? શું દિનેશભાઈ નહીં, મારા મનમાં સવાલ આવે કે 23,000ના ઇયરફોન. તમને ખબર છે 30 રૂપિયાના ઇયરફોનમાં શું હોય? મેં કહું શું હોય? મને કે 30 રૂપિયાના ઇયરફોનમાં તમને થોડું સંભળાય. મેં કહું બરાબર. એક કાનમાં સંભળાય, બીજા કાનમાં ના સંભળાય. મેં કહું બરાબર. બીજા કાનમાં સંભળાવાનું ચાલુ થાય, પહેલા કાનમાં બંધ થઈ જાય. મેં કહું બરાબર. 180 રૂપિયાવાળા ઇયરફોન લો. મેં કહું હા, એમાં તમને સંભળાય પણ તમારે કાનમાં દબાઈને રાખવું પડે. મેં કહું બરાબર. 300 રૂપિયાના ઇયરફોનમાં વ્યવસ્થિત સંભળાય. મેં કહું બરાબર. 1,000 રૂપિયાના ઇયરફોન લો તો તમને સરાઉન્ડ સાઉન્ડ જાણે આજુબાજુમાં લાઈવ વાગે એવું સંભળાય. મેં કહું બરાબર. પછી આગળ પણ મને કે 23,000 રૂપિયાના ઇયરફોન લો તો શું થાય? મેં કહું શું થાય? સિંગર તમારા ઘેર આવીને ગાય. તમારે ખાલી ઇયરફોન નામના ભરાઈ રાખવાના, બાકી સિંગર સામે બેસીને ગાય કે. મેં કહું સરસ, તો અપાય 23,000 રૂપિયા.
હારું મેં નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. હવે નેક્સ્ટ સવાલ જો, નેક્સ્ટ સવાલ આવ્યો. આપણને ચિંકી બેન મોકલાવે છે થરાદથી. એમ કહે છે કે માણસો અને પ્રાણીઓમાં શું ફરક? લા બધો બહુ ફરક. પ્રાણીઓ ઘણીવાર માણસ જેવું વર્તન કરી નાખે, પણ માણસો ઘણીવાર પ્રાણીઓ જેવું કરી નાખે. તમને ખબર છે ઉપરવાળાએ છે ને પ્રાણીઓને બધાને આડા બનાવ્યા. તમામ જોવા જાઓ ને તો સ્ટ્રક્ચરમાં આડા બનાવ્યા, પણ ચાલે સીધા. જેટલા પ્રાણીઓ આડા બનાવ્યા છે, તમે ગાય જુઓ, વાઘ જુઓ, ભેંસ જુઓ, બકરી જુઓ, બધા આડા બનાવ્યા, આડા પણ ચાલે સીધા. એક માણસ જ એવું પ્રાણી છે જેને બનાવ્યો સીધો, ચાલે આડો. એમાં બકાભાઈ બેન 4 પેક પી ગયો હોય તો પછી બહુ આડો ચાલે. અમિતભાઈ આને મેં કોઈ બકા જોડે બહુ મેળ પડ્યો લાગે છે. એટલો બધો આડો ચાલે, એટલો બધો આડો ચાલે, જવાનું ડાબી બાજુ જતો રહે જામણી બાજુ. મેં કહ્યું તમે એકચ્યુઅલી મારું બી એવું જ હતું. મેં કહ્યું તો મારે આફ્રિકા જવાનું હતું. મેં કહ્યું પછી બકાભાઈ જોડે 2 પેક પીધા, અમેરિકામાંથી સીધો ઇન્ડિયા પહોંચી ગયો છે. મેં કહું કેમ ખોટા પ્લેનમાં બેસાડી દીધો. મેં કહું બકાભાઈ શું કરતા હતા પ્લેનમાં? પ્લેન એ જ ચલાવતો હતો, એમાં તો આમ ઘૂસી ગયા છે. એટલે મેં કહું બકો પાયલટ છે, એ બધું જ કરે છે. એના ઘરમાં પાયલોટના વાંધા છે, પણ પોતે પાયલોટ છે. લાયા હવે નેક્સ્ટ સવાલ વાંચીએ. ઓકે મને વાંધો નથી. નેક્સ્ટ સવાલ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને મહેબૂબભાઈ શેખ મોકલે છે કાલુપુરથી. એમ કહે છે કે તમારો ફેવરિટ સિંગર કોણ છે? અનુ મલિક કે હિમેશ રેશમિયા? સારો ઓપ્શન આપ્યા તમે. સિલેક્ટ આમાંથી જ કરવાનું. મારો ફેવરિટ સિંગર અનુ મલિક, ઊંચી બિલ્ડિંગ, હિમેશ રેશમિયા તેના તેણા છોડું ના. મારો ફેવરિટ અલ્તાફ રાજા, તુમ તો ठहरे परदेसी ये साथ क्या निभाओगे ए बका भाई के साथ पी के दूसरे के घर में जाओगे अरे तुम तो ठहरे परदेसी साथ क्या निभाओगे बका भाई. અલા ના વગાડાય તમે જો, જોડે ગાવા માંડ્યા બધા. અધુરામપુર સીધા જ ગાવા માંડ્યા અમારા. પણ ના વગાડે, આવું બધું ના વગાડે. બકો આવી જશે, લોચા પડશે, આપણે બધું અહીંયા વેર વિખેર કરી નાખશે. આ ચિઠ્ઠીઓ પલળેલી હતી. તો મેં શ્રીધરભાઈને પૂછ્યું, મેં કહો ચિઠ્ઠીઓ મેં મૂકી હતી પલળી કરે? મને કે પેલો બકો પેગમાં નાખતો હતો, એને એમ કે બિસ્કિટ છે. અલા મેં કહું બિસ્કિટ નથી, એના બિસ્કિટ કોણ પેગમાં નાખીને ખાય? મેં કહો મને કે એ ખાય જોરદાર. પણ જુઓ આપણે પીટરભાઈને કહીએ. પીટરભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે મને વાંધો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કૂલ અને કોલેજમાં શું ફરક હોય? વિરલ ખત્રી મોકલે છે જેતપુરથી. પીટરભાઈ શું કહેવું? સ્કૂલ અને કોલેજમાં બહુ જ ફરક હોય અમિતભાઈ, આ લોકોને સમજાવી દો. મેં કહું તમે સમજાવો ને, સ્કૂલમાં અને કોલેજમાં શું ફરક હોય? મેં કહું શું, સ્કૂલમાં આપણે પેન્સિલથી લખતા હોઈએ, કોલેજમાં બોલ પેનથી લખતા થઈ જઈએ. મેં કહું બરાબર. સ્કૂલમાં આપણું લફડું કોની જોડે હોય? મેં કહું કોની જોડે હોય? મને કે બાજુમાં ભણતી છોકરી જોડે હોય. મેં કહું બરાબર. કોલેજમાં બધા જોડે લફડું હોય, પ્રોફેસર જોડે, પ્રિન્સિપાલ જોડે, બધા જોડે છે. મેં કહું કઈ કોલેજમાં ભણેલો? મારા મનની કોલેજમાં ભણેલો. અમારા અમેરિકામાં બધું ચાલે. મેં કહું ઇન્ડિયામાં ના ચાલે. હવે ચાલે રહેવા દો ને, તમે જોતા નથી. બહુ અઘરું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કડીથી મોકલાવે છે સ્વાતિ ભટ્ટ. એમ કે છે કે કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો, તમે ઊંઘી શકો? સ્વાતિબેન તમારા ઘરવાળા ઊંઘતા હોય એટલે બધા ઊંઘે એવું? પીટરભાઈ શું કેવું? 6 મહિના આટલું બધું કોણ ઊંઘે? હું જ્યારે અમેરિકાથી ઇન્ડિયા આવું મને 6 કલાકનો જેટલેગ થાય. કુંભકર્ણ કેટલા દેશ બદલ્યા હશે અને આટલો લાંબો જેટલેગ થયો? એ અમેરિકાથી કેન્યા ગયો, કેન્યાથી કેનેડા ગયો, કેનેડાથી બીજે ગયો, આટલો લાંબો જેટલેગ થયો. 6 મહિના હુઈ ગયો, 6 મહિના જાગ્યો, 6 મહિના હુઈ ગયો, 6 મહિના જાગ્યો. તમને ખબર છે એને અડધી રામાયણ તો જોઈ જ નથી. દેખો કેમ અડધી રામાયણમાં તો ઊંઘતો હતો. ક્યાંથી જોવે? અઘરું લાયા. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને જુનાગઢથી દીપુ મોકલે છે. દીપુ એમ કહે છે કે રાવણના 10 માથા હતા, તેને કેવી તકલીફ પડતી હશે? પીટરભાઈ બહુ તકલીફ પડતી હશે મારા ભાઈ. રાવણના 10 માથા તો કેટલી, તમે કોક દાડો ઘરમાં ડાલડા ઘીનો 10 ડબ્બા લગાવીને જોજો, કેટલી તકલીફ પડતી હશે. પહેલા તો એને સવારમાં ઉઠીને બાથરૂમ જવું હોય, દરવાજામાં 10 માથા નહીં ઘૂસતા, એટલે એને પહેલા તો આડું જવું પડતું હશે. આમ આડો ઘૂસીને પછી ધીમે રહીને અંદર જઈને સીધો થતો હશે. કેટલી તકલીફ પડતી હશે. એને બ્રશ કરવું હોય તો કેવી તકલીફ પડે ખબર છે? આપણે બ્રશ આમ કરીએ, એ આમ કરતો હશે. મેં કહ્યું તકલીફ તો કહેવાય. અરે કેવી તકલીફ? મને કે આપણે શું કરીએ? મેં શું કરીએ? આપણે મૂછો આમ કરીએ, એ આમ કરતો હશે. મેં કહું પછી મને કે દાઢી બનાવી હોય તો કેટલા આમ કરીને આમ બનાવતો હશે. મેં કહું પછી એના જીવનનો અડધો ખર્ચો તો વાળ કપાવવામાં જતો રહેતો હશે. મેં કહું કેમ કેટલા વાળ થાય યાર? કે એવું થાય, લોચા બહુ આગળ પડે. મેં કહું પણ એમની સૌથી મોટી તકલીફ શું પીટરભાઈ? રાવણની સૌથી મોટી તકલીફ ખબર? એનો ફાયદો બી હતો. મેં કહું શું? રાવણનો એક ફાયદો હતો 10 માથા હોવાનો. મેં કહું શું? મને કે સમૂહ ગાન એકલો ગઈ શકતો હતો.
એને સમૂહમાં ગાવા માટે બીજા લોકોની જરૂર ન. નુકસાનમાં મોટું નુકસાન શું? રાવણ હોવાનું સૌથી મોટું નુકસાન શું હતું તમને ખબર છે? મેં કહ્યું શું હતું? એનું નુકસાન એ હતું કે એને ઈચ્છવી હોય તો એ ટી શર્ટ નહોતો પહેરી શકતો, કારણ કે ટી શર્ટ ફાટી જતી હતી. મેં કહું પછી એ ફાટેલી ટી શર્ટ પાથરીને કુંભકર્ણ હોઈ જતો છે. મેં કહું નેક્સ્ટ ક્વેશ્ચન. હા બોલો ને, આપણે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એવું છે, ધાંગધ્રાથી નકુલભાઈ પંચાલ મોકલાવે છે. એમ કે છે તમે કેટલું ભણેલા? હું 3જા ધોરણમાં 4 વાર ફેલ થયેલો, પછી 4થા ધોરણમાં મને ઉઠાઈ દીધો, પછી 5મા ધોરણની અંદર મેં 2 ટ્રાયલ આપ્યા, પછી 6 થી 12 ધોરણ ઉર્દુ મીડિયમમાં ભણ્યો, પછી મેં કોલેજ કરી ને, કોલેજ મેં સંસ્કૃત મીડિયમમાં કરી હતી, અને પછી ફાઇનલી મેં કોમર્સ જોઈન કર્યું અને BSc કર્યું. એટલે BCA ભણેલો યાર, તમે વિડીયો જુઓ મારા રેગ્યુલરલી યાર. પીટરભાઈને ખબર, હા મને ખબર તું ભણેલી નોટ છે, મને ખબર છે, આ બહુ ભણેલી નોટ છે, એટલું બધું ભણ્યો, પાછો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો. મેં કહું ના ગુજરાતીમાં. તું ઇંગ્લિશમાં ભણ્યો? મેં કહું ના ગુજરાતીમાં. તું ગુજરાતીમાં ભણ્યો? મેં કહું હા. મને કે બરાબર. તારા બાપા? મેં કહું એ ગુજરાતીમાં. તારા મમ્મી? મેં કહું એ ગુજરાતીમાં. કાકા? મેં કહું કાકા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા. મને ખબર હતી. મેં કહું કેમ, કેટલું ભણ્યા? મેં કીધું કાકા ભણ્યા 3 ચોપડી ભણ્યા. મેં કહું આપણે ઇંગ્લિશમાં ભણ્યા. મને કે સરસ. મેં કે મને પહેલેથી આઈડિયા આવી ગયો હતો. મેં કીધું કઈ રીતે? તારા કાકા જોડે એક વાર હું શાકભાજી લેવા ગયો હતો. મેં કહું બરાબર. કાકા તારો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મને આઈડિયા તરત જ આવી ગયો. મેં કહું કઈ રીતે? મને કે તારા કાકાએ શું કર્યું ખબર છે? મેં કહું શું કર્યું? પહેલા બટાકા લીધા, બટાકા થેલીમાં નાખ્યા. મેં કહું બરાબર. એની ઉપર ટામેટો લીધા, ટામેટો થેલીમાં નાખ્યા. મેં કહું બરાબર. પછી તરબૂચ લીધું ને એની ઉપર મૂક્યું. જ્યારે મને ખબર પડી ગઈ આનું ખાનદાન ઇંગ્લિશ મીડિયમ વાળું છે, ખાલી ભણ્યા છે, ગણ્યા નથી. મેં કહું તું જતો રહે ને અમેરિકા, હું જવું જ છું, કાલે મારી ફ્લાઇટ છે, મારે નીકળવાનું છે. મેં કહું તારી લોકો ફ્લાઇટ રસ્તામાં બગડશે તો ઉતરીને ધક્કા મારીશું, પણ જઈશું 100%. મેં કહું સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આગળનો સવાલ આપણને મોકલાવે છે જુમનભાઈ વડનગરવાળા, વડનગરથી. તો બોલો વડનગરવાળા, વડનગરથી. હાય લા. બાકી એમ કે છે કે કોમેડિયનો ક્યારે સિરિયસ હોય ખરા? હા, એટલે ICUમાં હોય ત્યારે વેન્ટિલેટર પર સિરિયસ હોય. ના એમ બી સિરિયસ હોય લા, તો બહુ અઘરું પડે. અહીંયા અમે કોમેડી કરતા હોઈએ, બાકી આમ બહુ સિરિયસ માણસો હોઈએ. એટલા સિરિયસ હોઈએ કોઈના બેસણામાં ના જઈ શકીએ, એટલા સિરિયસ હોઈએ. પણ અમને કોઈ સિરિયસલી લેતું નથી યાર, ખરેખર કહું છું. નેક્સ્ટ ક્વેશ્ચન. અમારો ક્વેશ્ચન લો છો સિરિયસલી? પેલા ભાઈને ખોટું લાગ્યું કે ના અમે તમને સિરિયસલી લઈએ કે? અરે ક્યાં વાત, જીઓ મારા તરફથી 2 ચા પી લેજો યાર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને મોકલાવે છે બિનોય કપૂર, સેન ફ્રાન્સિસ્કોથી. ઓહો, થેન્ક યુ સો મચ ફોર ઇન્ટરનેશનલ લવ. એમ કહે છે કે મા બાપ હાથમાંથી નીકળી ગયા હોય તો શું કરાય? એટલે છોકરા હાથમાંથી નીકળે આવડ્યું, તમારા મા બાપ હાથમાંથી નીકળ્યા, કાંઈ વાંધો નહીં, એમના હાથમાંથી મોબાઈલ જૂટવી લેવાય. મા બાપ હાથમાંથી નીકળી ગયા હોય તો એમના હાથમાંથી મોબાઈલ જૂટવી લેવાય, કારણ કે આ મોબાઈલે છોકરા બગાડ્યા કે નહીં ખબર, પણ મા બાપ બહુ બગાડ્યા છે સાહેબ. તમે જુઓ તો હા છોકરો 11:30 ઉઈ ગયો હોય, બાપા 2:30 વાગે યુટ્યુબ ખોલતા હોય. જો કે રાખી સાવંતના લગ્ન થાય ને આખું તમે ઉઈ જાવ ને, પણ એના પૈણું ઓછા પૈણી જશે. પણ બહુ અદભુત ઘટના થાય. આજનો છેલ્લો ક્વેશ્ચન લઈએ, પછી પીટરભાઈ જવા દઈએ. છેલ્લો ક્વેશ્ચન આપણા સુધી આવે છે, જોઈએ કોના નસીબમાં છે અને કોનો સવાલ છે. આ ક્વેશ્ચન આપણને મોકલાવે છે છગલભાઈ, આ કુકરવાડાથી. એમ કહે છે કે બંદૂકમાં 6 જ ગોળી કેમ હોય છે? 7 કેમ નહીં, 5 કેમ નહીં, 6 જ કેમ? મેં કોઈ એકાદી ખાઈ જુઓ. 6 બહુ વધારે લાગશે, એકાદી ખાઈ જુઓ. નહીં ખાધી પણ આ સાથે જ આપણે આજના વિડીયો અહીંયા અલ્પવિરામ આપીએ છીએ. અલ્પવિરામ એટલા માટે કહું છું કારણ કે એક નવા વિડીયોમાં મળવાનું છે આપણે. જો તમારી પાસે પણ આવા જ અઘરા સવાલો હોય ને એના જબરા જવાબ ઈચ્છતા હો તો તમારા સવાલોને અમારા ફેસબુક પેજ ગુજ્જુ કોમેડી બાઇટ્સની પોસ્ટના કમેન્ટમાં અથવા અમારા યુટ્યુબ વિડીયોના કમેન્ટમાં તમે મોકલાવી શકો. આ જે વિડીયો જે અત્યારે સાંભળો છો ને અને કમેન્ટમાં બહુ બધા અઘરા સવાલ આવવા દો. દરેકની આવી ચિઠ્ઠી બનાવીને એના જબરા જવાબ તમારો મિત્ર અમિત ખુવા, પીટર, બકો બાટલી અમે બધા ભેગા થઈને આપીશું. આવનારા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક, કમેન્ટ, શેર અને પેલું subscribe.